અહીંયા તમે જોઈ રહ્યા છો આજે આપણે દેશી કેરી જે છે એ ગામડામાં મળતી અને જે ઘણીવાર એવું થતું હોય છે કે એના ગોટલા પણ નથી બન્યા હોતા અને એ સાઇઝની જે એકદમ મીડિયમ જે છે એ કેરી છે. આ જે છે ગોળ કેરી છે અને આ જે છે કેસર ટાઈપની કેરી છે અને આજે આપણે અહીંયા 2 કિલો સમથિંગ મેં આ રીતે મેં કેરી જે છે કેરીને એકદમ ઉપરથી છોલી કાઢી છે અને છોલીને અને એના નાના નાના એકદમ કટકા જે છે આપણે કરીશું. ઉમેરવાના કારણે એ જરાય શ્યામ નહીં પડે અને એની અંદરથી જે ખટાશનો ભાગ છે એ નીકળતો જશે. તમે જોઈ રહ્યા છો કે મેં 2 કિલો જેટલી કેરી છે અને આ રીતે નાના નાના જે પીસ છે એની અંદર મેં કટ કરી દીધી છે અને હવે હું એની અંદર જે મૂકેલા જે છે કટકા એને 2-3 કલાકે આ રીતે જ હલાવી દેવાના છે અને નોર્મલ ટેમ્પરેચર ઉપર જ, કોઈ ગરમી કે એમાં મૂકવાના નથી. બસ જોઈ રહ્યા છો કે મેં આ રીતે કેરીના કટકાને 4 કલાક 5 કલાક માટે આ રીતે સૂકવવા દીધા છે અને પાણી બધું જ આ રીતે નીતરી જાય એ રીતે વાસણ મૂકવાનું છે. આ રીતે કટકી સુકાઈ જાય એટલે મેં 2 કિલો જેવી કટકી લીધી હતી, સુકાઈ ગઈ છે અને એની અંદર મેં 800 ગ્રામ જેવો જે છે, મને કાળો ગોળ ગમે છે, તમે વ્હાઈટ ગોળ ગમે તો તમે વ્હાઈટ ગોળ પણ નાખી શકો છો. મને કાળો ગોળ ગમે છે એટલે મેં આ રીતે કાળો ગોળ છે આ રીતે છીણીને ઝીણું ઝીણું છીણીને અને નાખી દીધું છે અને એને બરાબર મિક્સ જે છે એ કરી દો. એક્સપ્રેસનો આચાર મસાલો જે છે એ લીધો છે, થોડા મરચાં આ રીતે લીધા છે, હિંગ છે, રઈના કોળિયા છે અને કશ્મીરી લાલ મિર્ચ જે છે એનો ઉપયોગ હું કરવાની છું. તમે જોઈ રહ્યા છો કે અહીંયા આચાર મસાલા જે કટકી મેં કરી હતી ગોળવાળી એકદમ એની અંદરથી જે પાણી જે છે એકદમ છૂટું પડી ગયું છે અને એના પછી હું સરસવનું તેલ જે છે એ આ જે ગરમ જે સરસવનું તેલ જે મેં ગરમ કર્યું છે અને એની અંદર હું અડધી ચમચી જેટલી હિંગ ઉમેરું છું. આ રઈના કોળિયા જે છે મેં 200 ગ્રામ જેટલા લીધા છે એ હું ઉમેરું છું અને એની અંદર આ જે મરચાં જે છે એ હું આ રીતે નાખી દઈશ. આની અંદર એકદમ પાણી મસ્ત જે છે છૂટી ગયું છે અને કેરીના કટકા એકદમ સોફ્ટ બની ગયા છે. હવે આપણે જે આપણે સરસેની અંદર રઈના કોળિયાને બધું નાખ્યું હતું એ હવે આની અંદર આપણે ભેળવી દઈશું.